જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ એસએસ લાઈફમાં તમારું સ્વાગત છે. બસ જો આજે સવારમાં રૂટીન કામ બધું પતી ગયું છે અને એક્સ્ટ્રા કામ બી ચાલી રહ્યું છે કેમ કે આજે છે ક્રિતની બર્થડે અને બર્થડે બોય આજે ગયો છે હેર કટિંગ કરાવવા અત્યારે. તો બસ હમણાં આવવાની તૈયારી જ છે એની. ત્યાં સુધી અહીંયા મારું કેકનું કામ ચાલુ છે અને બસ સુનિત બહાર નીકળે એને જ ફોન આવ્યો. બની રહી છે, બેઝ બનાવીને મૂકી દીધું છે. સુનિતનો ફોન આવ્યો કે અહીંયા જીવીમાંથી હમણાં લાઇટ જવાનું છે 2-3 કલાક માટે. એટલે મેં ફટાફટ પહેલાં મારું બેઝ ક્રીમ બનાવવાની બાકી હતી તો લાઇટ જતું રહે તો મારે આખો દિવસ કેક બનાવવાની રહી જાય. એટલે મેં સૌથી પહેલાં ક્રીમ બનાવવા માટે બીટ કરવા માટે મૂકી દીધી છે અને મેં કીધું એક બાજુ વ્લોગ બી પણ સ્ટાર્ટ કરી દઉં તો વ્લોગ બી સ્ટાર્ટ કર્યો છે. અને આજે ઘરમાં બહુ જ કામ છે, બિલકુલ બી ટાઈમ નથી. અને ચલો ફટાફટ કેક બનાવવાની તૈયારી કરીશ, એ પછી થોડું ઘણું કામ કરીશ, થોડું ઘણું સાફ સફાઈ બી તો બધું થઈ જ ગયું છે. બસ હવે આ પ્રિપરેશન થોડી ઘણી જે ચાલી રહી છે એ કરીશું. પણ આજનો બ્લોગ બહુ જ સરસ રહેવાનો છે તો લાસ્ટ સુધી બન્યા રહેજો અને બસ જે કરીશું એ તમને બતાવીશું. થોડું બર્થડે પાર્ટી સરપ્રાઈઝ પાર્ટી જેવું થોડું ઘણું છે ક્રીત માટે. સોરી, કામમાં બોલવામાં પણ ભૂલ પડે છે આજે તો બસ લાસ્ટ સુધી આ વિડીયો જોજો, બહુ મજા આવશે. ઠીક છે, બસ જો અત્યારે સાંજના 6:15 થયા છે અને અમે તૈયાર થઈ ગયા છીએ. ફાઇનલી બધી જ અમારી તૈયારી થઈ ગઈ છે. ભાભી લોકો બી આવી ગયા છે. વંશ વિહાન આવે છે. વંશ વિહાન, કેમ છો? મજામાં? બર્થડે બોય રેડી? હા. હેપી બર્થડે. થેન્ક યુ. બતા તારે હેર કટિંગ જો. હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. તારા હેર કટિંગ તો બતા. હેપી બર્થડે. ઉભો રે ક્રીત તો તારી હેરસ્ટાઈલ તો બતાય. અરે વાહ, શું કરાયો છે? આ શું છે? આ શું કર્યું? કે ફોર કેમ અહીંયા કેમ કરાયો? કે ફોર ક્રીત. અચ્છા, એટલે એવા કટિંગ કરાયા. બહુ મસ્ત લાગે. હા, હેન્ડસમ. યો બર્થડે બોય રેડી છે. હેપી બર્થડે. થેન્ક યુ. આ ગિફ્ટ કોણે આપ્યું એમ તો કે? રાજુ દાદાએ ગિફ્ટ આપ્યું તને. અચ્છા. હા બોલ. मेरे फ्रेंड्स कब आएंगे? બસ હવે આવશે, તૈયારી જ છે. હા, એક્સાઇટેડ એકદમ. રેડી થઈને બેઠા છે. કેમ છો? મજામાં? બસ મજામાં. અમે ક્રિતની બર્થડે માં આવ્યા છીએ. હા, વેલકમ. થેન્ક યુ. તો અહીંયા બધા છોકરાઓ બસ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આવો. ચલો ડાન્સ. पंखो बंद करो.
છે એટલે મમ્મી ખાવાની ના કરી ઠીક છે બાકી તો ખાવા દે શાંતિથી પછી આપણે આવી જાય બાકી અહીંયા મૂકું છું જે જમાઈ જાય ને એના લાસ્ટમાં બર્થડે ના એન્ડમાં સાની કાકાએ બધાને પાનની પાર્ટી કરાવી પાનની પાર્ટી હે ને મીઠું પાન શું વાત છે બધાને આટલું બધું ભાવે છે ઓહો પાન છે એકમાં બે છે ખાવા તો કપલ પાન છે કપલ પાન છે અચ્છા બસ સાની ભાઈએ શું કરશે બાકી બધા સાની ભૈયાના માટે સાની ભૈયાને પૂછવાનું નહીં જો નહીં હોય ક્યાં પૂછ કરો એવું નહીં કરવાનું તમે પાન ખાવાવાળી બી શોધી લઈશ આવતી સાલ અત્યારે આપણી વચ્ચે હશે પાન ખાવાવાળી બરાબર ને બસ જો અહીંયા છોકરાઓને હજી તો બર્થડે પટ્ટી છે પહેલા તો બધા રેપર તોડીને ગિફ્ટો ખોલીને જોવાય માંડે હજી મને ચેક બી નથી કરવા દીધું નામ કે કયું નામ છે કોનું ગિફ્ટ છે એ પહેલા તો તોડીને બેસી ગયા હતા આ મોટું છોકરું બી બેસી ગયું છે રમવા આ મોટી બેબી પણ બધાની વચ્ચે બેસી ગઈ છે બધા જ ગેસ્ટ ગયા હમણાં ઘર ક્લીન કરી દીધું અમે લોકોએ અને બસ ચાલુ બર્થડે વખત એટલી બધી વાતચીત થઈ નથી કેમ કે બહુ જ બધા ભેગા થઈ ગયા હતા અને એ દરમિયાન સાંભળવા નથી દેતા બધા એ દરમિયાન શું કહેવાય ગેસ્ટ બહુ હતા એટલી સરખી વાતચીત નથી થઈ અને હવે કહું છું બધાએ ચાલુ કરી બર્થડે સેલિબ્રેટ કરી કેક કટિંગ કરી અને પછી બધા ગયા અત્યારે પાનની મજા લઈ રહ્યા છે બધા કેવું લાગ્યું બનારસી પાન બહુ મસ્ત મસ્ત ને મન નથી ભાવતું ક્યારે પાન મને બિલકુલ નથી ભાવતું ખબર નહીં પાન કેમ એવું હું ક્યારેય નાખું મને બહુ જ ગળી લાગે ખાવ તમે બધા એન્જોય કરો આમ ગળી બધી વસ્તુ ભાવે છે પણ પાન એકલું નથી ભાવતું મને ચલો કાકી લોકો જોડે અંદર મળાઈએ કેવી રહી બર્થડે પૂછીએ કેવું રહ્યું કાકી બર્થડે મજા આવી ફર્સ્ટ ક્લાસ મજા આવી ને પાનની મજા લઈ રહ્યા છે એમ ને અત્યારે કપલ પાન છે હા આ કપલ પાન છે તો એક તમારું ને એક કાકાનું સાની ભૈયા એકલા છે પણ મેં કીધું આ કપલ પાન નું શું કરશો હવે એ કે રાખી મૂકશે આવનાર વ્યક્તિ માટે આવતા વર્ષ સુધી સાનિધ્ય માટે છોકરી શોધી આપો આવતી સાલ અત્યારે પાક્કું આપણે તૈયાર થવાનો લાવો આપો ભાઈ થોડો અમને આ ઘરમાં મારે 10 વર્ષ થવા આવશે 11મું વર્ષ ચાલુ થઈ ગયું છે પણ મને એકેય વાર તૈયાર થવાનો ચાન્સ કોઈએ નથી આપ્યો વિચારો આટલું નાનું કુટુંબ આપણું એક વખત હું સાડી પહેરીને પાર્લરમાં જઈને તૈયાર નથી થઈ વિચારો જેને દર વર્ષે ચાલતું હોય આમ તો બધાને એની જગ્યાએ આપણા કુટુંબમાં હું 11 વર્ષમાં એક વાર તૈયાર નથી થઈ આ સાનિધ્ય ભૈયાના એમાં મન મૂકી દાન મારા જેવી અરે વાહ જો સાની ભાઈએ કેવું કીધું તમારા જેવી શોધી લાવો પાક્કું આવતી સાલ અત્યારે ડન જો તૈયાર થવું હોય તો છોકરી શોધવી પડે એ વાત તો છે બસ એટલે આપણે શોધી કાઢવાની એટલે પછી તૈયાર અત્યારે 5-6 દિવસ જલસા કરવાના જોરદાર તૈયાર થવાનો છે અમે તો બધા ઘરમાં નક્કી કરતા હતા કે બધા જોરદાર કટમટ ભાભી થીમ વેર જેન્ટ્સ બધા જોધપુરી પહેરશે હા આપણે તો બધું મસ્ત આમ થીમ પ્રમાણે અગાઉથી કહી દેજો એટલે આપણે સુમિતની તાલ પાડવાની ચાલુ કરીએ
मैं तो क्या जो દેખો ભાઈ અમારે તો મસ્ત છોકરી તૈયાર નથી હજી છોકરી નક્કી નથી બાકી બધું જ રેડી છે અમારી જોડે છે ને? છોકરી ક્યાંથી સાંભળતી જોતી હોય તમારે ફેમિલીમાં જોઈન થઈ જાય. જો કોઈ જોતા હોય સાનિધ્ય ભૈયા મસ્ત વેલ સેટ છે. કોઈ છોકરી બ્રાહ્મણ હોય વાણિયા પટેલ બ્રાહ્મણ કે બ્રાહ્મણ જ વાણિયા પટેલ બ્રાહ્મણ કોઈ બી સારી છોકરી હોય તો અમારા ઘરમાં બધું વેલ સેટ છે. ખાલી છોકરી એકલી જરૂર છે અમારે. મિકેનિકલ એન્જિનિયર છોકરો છે, MBA છે. બસ અમારે ખાલી છોકરી શોધવાની બાકી છે. બાકી બધી જ તૈયારી છે કાકાની. જો મળી જાય ને તો કાકા પરમ દિવસ જ લગ્ન લઈ લે. હા, સારી છોકરી આવકાર્ય છે. ના ભાઈ હો એટલી ઉતાર ના કરતા. મને થોડી શોપિંગ કરવાનો ચાન્સ આપજો. હું ધૂમ શોપિંગ કરવાની છું આ બસ વખત. ગયો. આ જો સાની ભાઈ અંદર વખત તમારી જોડે. બસ તો જો અહીંયા અમારો હસી મજાક ચાલી રહ્યો છે. બર્થડે મસ્ત સેલિબ્રેટ થઈ ગઈ. બધાને બહુ જ મજા આવી હે ને? બહુ મજા આવી. દેખો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે રાતના 11:30 અને બસ હમણાં જ બધા ગેસ્ટ આવ્યા હતા એ નીકળી ગયા ઘરે જવા માટે. મમ્મી લોકો બી ગયા, પપ્પુ કાકા લોકો બી ગયા, મારી કઝન જે સિસ્ટર આવી હતી એ પણ ગઈ, જીજ્ઞા, બધા લોકો ગયા. બધાને નીચે આવજો જજો કહીને ઉપર આવી ગયા અમે અત્યારે. અને બસ હવે કપડાં ચેન્જ કરીને સુવાની તૈયારી કરીશું કેમ કે આજે આખો દિવસ આમનો આમ અમારો ગયો છે ને બહુ જ થાકી ગયા છે, સખત થાકી ગયા. કેમ કે કેક બી બનાવવાની હતી આજે આખો દિવસ મારે થોડી ઘણી તૈયારી કરવાની હતી. ઘરે આટલા બધા ગેસ્ટ આવવાના હોય તો એ બી તૈયારી કરવાની હતી. અને એમાં સૌથી વધારે એ હતું કે જેટલા ધાર્યા હતા એ પ્રમાણે 15-20 જણા ઓછા આવ્યા હતા. મોટા લોકોની વાત છે. તો અમારે જમવાનું બી ઘણું બધું વધ્યું હતું. એ બધું પછી આપવા ગયા. પછી એ બધાને આપીને આવ્યા. ગરીબોને બધાને વેચી દીધું જઈને અને બધું પતાવીને પછી આવ્યા. અને પછી બધા અમે લોકો બધા અત્યાર સુધી બેઠા, બહુ જ વાતો કરી, બહુ ગપાટા માર્યા, બહુ જ એન્જોય કર્યું. ખૂબ ખૂબ મજા આવી ગઈ બધાને. અને બસ હવે બધા ગયા છે એટલે હવે અમે આરામ કરીશું. તો આજનો આખો દિવસ અમારો આ રીતે રહ્યો. અને હા, જે દરમિયાન ચાલુ હતું બર્થડે વખતે બહુ સાઉન્ડ ને બધું વાગતું હતું એટલે બહુ વાત થાય એવું હતું નહીં, એટલે બસ એમનેમ જ વિડીયો એ વખતના ઉતાર્યા છે. તો બસ આજનો અમારો આ વ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટમાં કહેજો. અને અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ આવા ઘણા બધા વિડીયો આવશે. તો બસ ચલો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. બર્થડે બોય કિટ્ટી ઓકે. એના બધા ગિફ્ટ મેં અત્યારે લઈ લીધા છે. હું કાલના વ્લોગમાં એના બધા ગિફ્ટ બતાવીશ કે રીતના શું મળ્યું છે. અને એને અત્યારે જ ગિફ્ટ લઈને રમવા બેસવું છે. રાત્રે 11:30 થયા છે ત્યારે. અને મેં બધું લઈ લીધું છે એટલે રિસાઈ ગયો છે થોડો. એ વાંધો નહીં, એને મનાઈ લઈશું પછી. ચલો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.